હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને આમ તો હું ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવતી, પણ અત્યારે અથાણાની મોસમ ચાલે છે અને મેં ખાટું અને કયડું બે અથાણા બનાવવાના ચાલુ કર્યા છે. તો વિચાર્યું કે ચાલો થોડીક અમથી વિડીયો ક્લિપ તૈયાર કરું અને તમને લોકોને બતાવું કે અત્યારે આટલી ગરમીમાં આટલા ઉનાળામાં ઘરમાં શું ચાલે છે. તો અહીંયા મેં તૈયારી કરેલી છે જે ખાટું અથાણું, મેથી કેરીનું જે અથાણું કહેવાય એ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને એના માટે મેં બધી વસ્તુ જોઈતા પ્રમાણે, જો કે હું મોસ્ટ ઓફ તો બધું અંદાજે લઉં છું, પણ છતાં વાટકાનું માપ કરીને તમને બતાવવાની થોડીક કોશિશ કરેલી છે. આમ તો જો કે અથાણાની રેસીપી ગયા વખતે મતલબ ગયા વર્ષે મેં જ્યારે વિડીયો બનાવેલો ત્યારે એની જે રેસીપી હું જે માપ રાખું છું એ મેં ત્યારે બતાવેલી. પણ આજે અથાણું બનાવતી હતી તો વિચાર આવ્યો કે ચલો અથાણું બની જાય પ્લસ તમારી સાથે 2 મિનિટ વાત થઈ જાય. ઘણા ટાઈમથી વિડીયો હમણાં બનાવતી નથી અને અત્યારે તો એટલી ગરમી થાય છે ને કે વિડીયો બનાવવાની બિલકુલ ઈચ્છા નથી થતી. પણ આજે એમ થયું કે ચાલો અથાણું બનાવતી જાઓ, તમારા લોકો સાથે 2 વાત કરી લઉં. તો અહીંયા મસાલો ઠંડો થાય છે ત્યાં સુધીમાં અહીંયા બતાવી દઈશ તમને કેરી. આ છે રાજાપુરી કેરી, મેં લીધી છે 3 કિલો અને એને એકદમ કોરા કપડાથી સાફ કરેલી છે. એમાં પાણી કે એવું કંઈ જરાય રહેવા નથી દીધું. એકદમ સરસ ઓલું શું મશીન હોય એ લોકોનો સંચો હોય એનાથી કટિંગ કરતા હોય તો એમાં થોડું કાળું ને એવું થઈ જતું હોય તો એને સાફ કરી લીધું છે. અને સાથે અહીંયા તૈયારી કરેલી છે ગોળ કેરીનું જે ગળ્યું અથાણું આવે એની. આ મેં લીધી છે લગભગ પોણા 2 કિલો, 1 કિલો 800 ગ્રામ જેવી 3 નંગ જે રાજાપુરી કેરી આવે ને એ લીધેલી છે. અને એમાં હળદર અને નમક નાખીને એને રાખી દીધું છે. તો 2-3 દિવસ, 3 દિવસ તો નહીં પણ લગભગ 2 દિવસ રાખવી પડશે. જે આ ગ્રીન લીલો ભાગ દેખાય છે ને એનો કલર ચેન્જ થઈ જાય, યલો જેવો કે એ રીતનો પોપટી કલર થઈ જાય ગ્રીનમાંથી, ત્યાં સુધી તેને રાખીશ. અને અહીંયા છે ગળ્યા અથાણાનો થોડોક મસાલો બધો, અને એમાં મેઇન તો જે છે આ પારસમણી ગોળ લીધેલો છે. તો એને તો હવે 2 દિવસ પછી આનો વારો આવશે કટિંગ કરવાનો. એની ઝીણી કટકી કરી અને પછી એમાં નાખીશ. અને સાથે એમાં છે આ ખાંડ, 500 ગ્રામ ખાંડ છે, 1 કિલો ગોળ છે. થોડીક ખાંડ ઘટશે કેમ કે કેરી કદાચ 800 ગ્રામ જેવી, 1 કિલો અને 800 ગ્રામ જેવી છે તો થોડી ઘટશે, તો ઘરની ખાંડ એમાં નાખી દઈશ. અને અત્યારે એમાં રાખેલથી મસાલો ઠંડો થઈ ગયો હશે, વાસણ તો થોડુંક ઠંડુ લાગે છે. હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે અને હવે એમાં નાખી દઈશ હું આ જે કેરી છે ને એકદમ ફટાફટ, જે આ ઠંડુ થતાં વાર લાગે, અહીંયા છે તેલ ગરમ કરતાં વાર લાગે એટલી વાર લાગે, બાકી આ અથાણું બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી, જરાય માથાકૂટ નથી થતી. જે આપણને અથાણું બનાવતી વખતે જે કંટાળો આવે ને બિલકુલ નથી આવતો. તો ચાલો હવે આ કેરીને આ મસાલામાં મિક્સ કરી દો. અહીંયા કેરીને એકદમ મસાલામાં સરસ રીતે મિક્સ કરી લીધી છે અને હવે એને ભરી લઈશ સીધી જે આ કાચની બરણીમાં મેં ધોઈને રાખેલી છે. 2 છે લગભગ 1.5 કિલોની અને એક છે મારા ખ્યાલથી 1 કિલોની. આ નાની છે. મને તો કાચના વાસણ અડતા મને એટલી બીક લાગે ને. આ કિલોની છે અને 2 છે 1.5 કિલોની. હું આજે પાડું ને મારું કામ વધારવું નહીં ને તો સારું જોઈએ. આ છેતરી હું શું કરું છું ને મને નથી ખબર પડતી. બધું અથાણું આવી જાય તો સારું બરણીમાં. અને બસ હવે અથાણું બોટલમાં ભરતા પહેલાં જે કાંઈ વસ્તુ નડતી હોય, અથાણું બનાવવામાં ઝીણી ઝીણી વસ્તુની બહુ જરૂર પડે, ચમચા ચમચી વાટકા વાટકી, તો એ બધું અત્યારે રાખી દીધું છે સિંકમાં ધોવામાં. અને હવે બોટલમાં અથાણું પર લઈશ. પણ હા, અથાણું ભરતા પહેલાં રાખી દીધું છે એક છાપું, તો કાંઈ બી મસાલો, હળદર છે, મરચું છે, કાંઈ બી ઢોળાય તો પાછળથી આપણે એને સાફ કરવું ના પડે. અને મને એવું લાગે છે કે મેં અત્યારે અહીંયા નાની સાઇઝની બોટલ લીધી છે તો અથાણું કદાચ થોડુંક વધશે, તો મારે ચોથી બોટલનો મેળ કરવો પડશે. અને નાની બોટલ મેં એટલે લીધી છે કે હું અથાણું આખું વર્ષ રાખું છું ફ્રીજમાં, તો નાની નાની બોટલ હોય તો આપણે ફ્રીજમાં થોડીક એને એડજસ્ટ કરી શકાય એટલા માટે. મોટી બોટલ હોય તો પાછી મારે ફ્રીજમાં એકસાથે મોટી સમાય નહીં, એટલે મેં નાની નાની બોટલ અહીંયા લીધેલી છે.
અને અથાણું આખું વર્ષ રાખીશ ફ્રીજમાં, એનું કારણ એ છે કે અથાણું એકદમ તાજું તાજું અને ફ્રેશ રહેશે. ઘણીવાર એવું થાય કે આપણે છેલ્લે જ્યારે વર્ષ પૂરું થવાનું હોય ત્યારે કેરી એકદમ ગળી ગઈ હોય કે પોચી થઈ ગઈ હોય, તો એવું પોચું અથાણું ઘણીવાર ન ભાવે. તો ફ્રીજમાં રાખી તો જે આ પીસ છે એવા ને એવા કડક રહે છે, તો અથાણું ખાવાની મજા આવે છે. તો બસ ચાલો, હવે આ બધી બોટલ ભરાઈ ગઈ છે અને મેં કીધું એમ થોડોક મસાલો વધ્યો છે, બીજી બોટલનો મેળ કરું અને આ સાથે આ વિડીયોને પૂરો કરું. હમણાં વિડીયોને એડિટિંગનો ટાઈમ બહુ મળતો નથી, એટલે વિડીયો હમણાં ઓછા બને છે, પણ ક્યારેક તમારી સાથે વાત કરવાની ઈચ્છા થાય તો વિડીયો બની જાય છે. તો બસ ચાલો, આ સાથે આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.